ગુજરાતમાં આદિવાસી વિસ્તારના રાજકારણમાં મોટો ભડકો થયો હતો જ્યારે મહેશ વસાવાએ એવી જાહેરાત કરી કે તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। તો ભરૂચ સહિત સમગ્ર આદિવાસી પટ્ટામાં એક મોટું નામ ગણાતા મહેશ વસાવાએ ફરીવાર રાજીનામું આપ્યું ત્યારે સવાલો એ જ ઉઠી રહ્યા છે કે હવે મહેશ વસાવા શું કરશે। મનસુખ વસાવાએ એવો મોટો દાવો કર્યો કે મહેશ વસાવા તો આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે, તો શું ખરેખર મહેશ વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે? ત્યારે આ મામલે ચૈતર વસાવાએ નિર્ભય ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આદિવાસી સમાજના દિગ્ગજ નેતા એવા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ હવે મોટી જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા। તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને ત્યારે આદિવાસી સમાજના જે તમામ લોકો છે તેમની અંદર પણ એવી ચર્ચા છે કે શા માટે આખરે કોંગ્રેસ પાર્ટી છોડી હશે અને હવે શું નવા જૂની કરવા જઈ રહ્યા છે। જ્યારે મનસુખ વસાવાએ એવો દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના તેઓ સંપર્કમાં છે, ત્યારે એવી ચર્ચા થવી એ સ્વાભાવિક હતી કે શું ખરેખર આમ આદમી પાર્ટીમાં હવે કામ કરશે મહેશ વસાવા? ત્યારે આ મામલે ચૈતર વસાવાએ નિર્ભય ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં શું કહ્યું છે તે પહેલા જોઈ લઈએ। ચૈતરભાઈ, મહેશ વસાવાને લઈને શું કહેશો? કારણ કે અત્યારે વાતો ખૂબ જ વહેતી થઈ છે કે તે ક્યાંક એમને કોંગ્રેસમાંથી તો રાજીનામું આપી દીધું છે, તો આમ આદમી પાર્ટીનો હાથ પકડી શકે છે, એવી ઘણી બધી ચર્ચાઓ અત્યારે રાજકારણમાં ચાલી રહી છે। શું કહેશો આ વિષયને લઈને? મને નથી લાગતું કે મહેશભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાય, કેમ કે મહેશભાઈ જો આમ આદમી પાર્ટીમાં જોડાવાનું હતું તો એ મહેશભાઈ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકતા, પણ મહેશભાઈ આમ આદમી પાર્ટીમાં નહીં જોડાય। મહેશભાઈ જે ભારત આદિવાસી પાર્ટી છે એમાં કદાચ જોડાશે, કાં તો ફરી એકવાર ભાજપમાં જોડાશે। મહેશભાઈ મને નથી લાગતું કે આમ આદમી પાર્ટીમાં, કેમ કે આમ આદમી પાર્ટીમાં તો અમે જ છે, અમારી સાથે એવો કોઈ સંપર્ક નથી, કોઈ ટેલિફોનિક વાત નથી, ચીત નથી, એટલે મહેશભાઈ આમ આદમી પાર્ટીમાં નથી જોડાવાના। મહેશભાઈ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, કાં તો પોતાની નવી કોઈ પાર્ટીની શરૂઆત કરશે। જો પ્રથમ તો મહેશભાઈ વસાવા બીટીપીમાંથી આમ આદમી પાર્ટીમાં ગયા, નાને મોટે અનેક પાર્ટીઓમાં ગયા, ભાજપમાં પણ આવ્યા થોડા ટાઈમ માટે અને ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં ગયા। આજે ભારતીય જનતા પાર્ટીમાં એને ખરેખર થોડો ટાઈમ રહ્યા તો રાજકીય ભવિષ્ય બનતું, અને કોંગ્રેસમાં ગયા તેની સાથે કોઈ વાંધો નથી, પણ થોડા ટાઈમ તો રહેવું હતું। આજે સમગ્ર દેશ કે ગુજરાતમાં જોવા જઈએ તો ભાજપ પછી સેકન્ડ નંબરની પાર્ટી કોંગ્રેસ છે, અને એક બાકીની બધી જ રીતને ભૂતકાળમાં પણ વહીવટમાં પણ કોંગ્રેસ રહી ચૂકી છે। આજે કોંગ્રેસ છોડીને બાકીની પાર્ટીમાં એ મહેશભાઈ જવાના પ્રયત્ન કરે છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે। વાલિયા તાલુકાનો જે આખો જે તાલુકા પંચાયત બની છે અને ઝઘડિયા તાલુકામાં પણ એમનો વિસ્તારની જે જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની છે, એને આખું સંબંધી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે। તો મહેશ રાજકીય રીતના સ્થિર નથી, પણ એ બીટીપીને કોણે તોડી? એક આદિવાસીની તાકાતને કોણે તોડી? ભાજપે તોડી નથી, કોંગ્રેસે પણ તોડી નથી, અને અમારું શીર્ષ નેતૃત્વ પણ એમ કીધું કે આદિવાસીના હક માટે છોટુભાઈ લડે છે, તો આપણે એની વિચારધારાને નુકસાન નથી પહોંચાડવું, નથી કોંગ્રેસે નુકસાન પહોંચાડી છોટુભાઈની વિચારધારાને, કે નથી ભાજપે નુકસાન પહોંચાડી છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાએ, તો એ ચૈતર વસાવા સાથે એ મિલીભગત કરે છે। એ સમજાતું નથી કે એમની રાજનીતિ શું છે। ભાઈ, ટિકિટને સોદાબાજીને બધી જગ્યાએ થતું હોય છે, અને કોંગ્રેસ હોય કે પછી બીજી બધી જ પાર્ટી હોય કે ભાજપ હોય કે બધી જ પાર્ટીમાં એ બીટીપીમાં બી પહેલાં તો સોદાબાજી થયેલી છે ને, હું આખી ત્યાં જ જાણું છું, એ બાબતે મારે કાંઈ ચર્ચામાં જવું નથી। અને એટલું નક્કી કે મહેશભાઈ રાજકીય રીતના સ્થિર નથી, હજુ પણ રાજકીય ભવિષ્ય એને ઉજ્જવળ બનાવવું હોય તો જે તે જગ્યાએ સ્થિર રહેવું જોઈએ। જે તે પાર્ટીની અંદર આવી રીતના રાજકીય ગડમથલ તો ચાલવાનું જ છે, એટલે બધી જગ્યાએ પોતાની અનુકૂળ નથી રહેતો કે આપણે અનુકૂળ થવું પડે, પણ એનું સંગઠન જે તોડનારા તત્વોની સાથે બધા પાછા જાય। ટ્રાઇબલ પાર્ટીને કોણે તોડી? છોટુભાઈની વિચારધારાને કોણે તોડી? ચૈતર વસાવાએ। અને એકતા પરિષદે બીટીપીને જે તોડી હોય તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને એકતા પરિષદે તોડી નાખી છે। બાકી આદિવાસીનું ખૂબ સુંદર પ્રકારનું છોટુભાઈ કામ કરી રહ્યા હતા, તો એની સાથે છોટુભાઈનો પરિવાર, મહેશભાઈનો આખો પરિવાર આમ આદમી પાર્ટી સાથે જાય છે, ચૈતરભાઈ સાથે જાય છે, એટલે એના તો એમનું રાજકીય ભવિષ્ય કંઈ નથી।
તો મહેશ વસાવાના રાજીનામા બાદ જે ચર્ચા થઈ રહી હતી કે આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાઈ શકે છે, પરંતુ આમ આદમી પાર્ટીના મોરચામાં જે કાર્યકરો છે તેમની અંદર આ વાતને લઈને એક નારાજગી હતી. સૌથી મોટો સવાલ એ હતો કે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ અને પાયાના કાર્યકરો જે છે તે મહેશ વસાવાને સ્વીકારવા માટે રાજી નથી, કેમ કે કાર્યકરો એવું માની રહ્યા છે કે મહેશ વસાવા જો આમ આદમી પાર્ટીની અંદર જોડાય છે તો ક્યાંક સંગઠનને નુકસાન પણ પહોંચી શકે છે. મહેશ વસાવા જે છે એ આમ આદમી પાર્ટીને કેટલા વફાદાર રહી શકે તે એક મોટો સવાલ છે. ભરૂચનું એ સંગઠન અને સાથે જ આદિવાસી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જે આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બન્યું છે તેને કોઈ પણ નેતાને કારણે હવે નુકસાન ન પહોંચવું જોઈએ. એ કાર્યકરો આમ આદમી પાર્ટીના કે જેણે ખૂબ જ મહેનત કરીને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંગઠનને મજબૂત બનાવ્યું છે તેની અંદર જો મહેશ વસાવાની હાજરી હોય અને હવે જ્યારે ખાસ કરીને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે જે નેતાઓ જે છે એ નેતાઓ એ પ્રકારના હોવા જોઈએ કે સંગઠનને વધુ ને વધુ ઊંચાઈએ પર લઈ જાય. ત્યારે મહેશ વસાવાને લઈને જો કે ચૈતર વસાવાએ સ્પષ્ટતા આ કરી દીધી છે. તેને લઈને હવે હાલ પૂરતું તો મહેશ વસાવા જે છે તેના માટે આમ આદમી પાર્ટીની અંદર જગ્યા નથી તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.